જસદણ તાલુકાના આટકોટના એસડી માધ્યમિક શાળામાં સીઈટીની પરીક્ષાનો પ્રારંભ આટકોટમાં આવેલા એસડી માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી। કેન્દ્ર પર પોલીસનો કડક બંદોબસ્ત। ધોરણ 5ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપવા માટે આવ્યા છે। કુલ 175 વિદ્યાર્થીમાંથી 143 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે કરશન બામટા, આટકોટ। હું પટેલ નીતાબેન એમ માતુશ્રી સંતોકબા ધોળકિયા માધ્યમિક કન્યા શાળા આટકોટમાં ઇન્ચાર્જ આચાર્ય તરીકેની કામગીરી છેલ્લા 4 વર્ષથી બજાવી રહી છું। આજ રોજ 22 માર્ચના રોજ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ધોરણ 5ના વિદ્યાર્થી માટે શિષ્યવૃત્તિની સીઈટીની પરીક્ષાનું આયોજન શરૂ થયેલ છે, જેમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા અમને 6 બ્લોક ફાળવેલ છે। 6 બ્લોકની અંદર 156 વિદ્યાર્થી રેગ્યુલર ફાળવેલ છે, જેમાંથી 127 વિદ્યાર્થી પરીક્ષા આપી રહેલ છે અને 29 વિદ્યાર્થી ગેરહાજર છે। આ ઉપરાંત ગઈકાલે 19 વિદ્યાર્થી આ જ બિલ્ડિંગમાં 6થા બ્લોકમાં એડિશનલ વિદ્યાર્થી તરીકે ફાળવેલ છે, જેમાંથી 16 વિદ્યાર્થી હાજર છે અને 3 વિદ્યાર્થી ગેરહાજર છે। શાંતિપૂર્ણ વાતાવરણમાં પોલીસના બંદોબસ્ત સાથે સીઈટીની પરીક્ષા લેવાઈ રહી છે અને વધુને વધુ બાળકો છે આ પરીક્ષાનો લાભ લે અને સરસ રીતે પોતાનું પેપર પૂર્ણ કરે એવા પ્રયત્ન શાળાના સંચાલક શ્રી દ્વારા અને સુપરવાઇઝર સ્ટાફ દ્વારા થઈ રહ્યો છે।